પણ ઈર્ષાખોર રાણીઓને એમ થયું કે સોમલદેવ પરમારને દીકરો હારા દિવસો છે ને ઈ દીકરો જો જન્મી જાય તો રાજા આપણને દાસ્યું બનાવી દે અને આને જ બધે આના જ બધે બોલબોલા થઈ જાય, માનીતી રાણી થઈ જાય. અને કહેવાય છે એને બહુ ફાફા માર્યા, શું કરી તો આનો દીકરાનો જન્મ ન થાય, શું કરી તો ન થાય. એમાં કોઈ માણસે કીધું કે એક જોગણીયા ડુંગરમાં તાંત્રિક આવ્યો છે. અત્યારના યુગમાં આ વસ્તુને માનવી નહીં, યુગ યુગનું કામ કરે. એ વખતે હતું, અત્યારે ન હોય. અત્યારે વૈજ્ઞાનિક યુગ છે. પહેલો યુગ મંત્રનો હતો, પછી તંત્રનો યુગ, અત્યારે યંત્રનો યુગ છે. આ અત્યારની વાત નથી. જુનાણાની ધરતીના 999 પાદરમાં તેથી અબીલ ગલાલ ઉડાડ્યા હતા અને હાકરું વેચાણી હતી. આ હા હા, સોમલદેવ પરમારને હારા દિવસો છે, હમણાં જુનાણાને વારસદાર મળશે. 23 રાણીઓને સંતાન નહોતું. જુનાણો છે એનો વંશ દીવડો હવે આવવાનો છે. એના હરખમાં હાકરું વેચાણી આનંદ કિલોળ થઈ ગયો. પણ આ ખબર ઓલા 23 રાણીઓને પડી. ઈર્ષા છે ને એના જેવું કોઈ દુનિયામાં ખરાબ નથી. ઈર્ષા જેવું કાંઈ છે જ નહીં. આપણને દુનિયા ઘણા માણસ દુઃખી કેમ હોય ખબર? પોતાને ઘટતું હોય એમ તો બહુ ઓછા દુઃખી હોય, પણ બીજાને વધારે છે એ દુઃખમાં વધારે પીડાતા હોય ઘણા. મને મળ્યું નહીં એના દુઃખ કરતા આને મળ્યું હું કામે. આપણે અહીંયા ધના બાપાના સાનિધ્યમાં આનંદ કર્યો. બધાય પ્રોગ્રામ સાંભળવાય, જેટલા આજુબાજુથી બીજેથી આવ્યા હોય, સોજિત્રા પરિવાર એક નહીં બધાય. એને કાલે જઈને નક્કી કરવું હોય કે આપણને માતાજીના, ખોડિયારના, બ્રહ્માણી માના, વાસકી દાદાના, તલસણિયા દાદાના, મોમાઈ માના આશીર્વાદ મળ્યા, ધના બાપાના મળ્યા, તો એનું એક ટેસ્ટિંગ આપું. ઘેરે જઈને બાજુવાળો નવી ગાડી છોડાવે અને આપણને મોજના તોરા છૂટે, માનું બાપાના થાપા પડી ગયા આપણા ઉપર, એની કૃપા વરહી લ્યો. આટલી જ વાત છે. એમાં બેનું આવે ને ભાઈઓ આવે ને બધા આવે. કોકને કઈ ખારું થાય ને આપણને મોજ આવે તો માનું ભગવાન આપણી આજુબાજુમાં છે, માતાજીના આપણા ઉપર બધાય હાથ છે. પણ બાજુવાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે. અમે હારે જ એકચ્યુઅલી રહેવા આવ્યા, અમારે ટાયર નથી બદલતું મોટરસાઇકલનું. આને નવી ગાડી કેમ આવી? માનું હાતક પેટીના પાપ હજી પડ્યા છે, નકર હાવ આમ ન હોય. કોકનું જોવામાં વધારે માણસ દુઃખી હોય. ભર્તૃહરિ શતકમાં લખ્યું છે કે 4 પ્રકારના માણસ હોય. પેલો માણસ એવો હોય એને મહાન કહેવાય, ઉત્તમ માણસ. ઉત્તમ કયો ખબર? પોતે ગહાઈને કોકનું સારું કરે, આને ઉત્તમ. બીજા પ્રકારનો મધ્યમ, કેવો ખબર? પોતાનું નુકસાન ન થાય તો કોકનું સારું કરે. ભર્તૃહરિ શતકમાં કોક પોતાનું નુકસાન ન થાય તો કોકનું સારું કરે. પેલો ઉત્તમ, બીજો મધ્યમ, ત્રીજો નીચ. નીચ કોને કહેવાય ખબર? પોતાને 5000 નું સારું થતું હોય કોકનું 1 લાખ નો ભૂંડિયો વાળીને બેઠો હોય ને કાંઈ લેવા દેવા જ નહીં. મારું સારું થાય છે ને ગામનો ભલે ભૂંડિયો વળી જાય, આને નીચ કહેવાય. હવે સાંભળજો, હજી એક છે ભર્તૃહરિ શતકમાં. હજી હો કોક ને થાય નીચથી એ કોણ હોય? અધમા અધમ. એને ભર્તૃહરિએ કીધું નામ તમે આપી દેજો, મને નથી જડતું. ભર્તૃહરિએ એવું કીધું, રાજા ભરતરીએ. બોલો એને એમ કીધું તમે નામ દઈ દેજો, મને એનું નામ નથી જડતું. ઈ કયો ખબર? પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ભૂંડું કરીને બેઠો હોય. બોલો, આપણે એમ કહીને ફલાણા ભાઈ ની વાત ન થાય, અમને બહુ હાચર ગયા. અમે તમને એની ખબર ન હોય, એને અમે ઓળખીએ. નકર ઓલો એને કોઈ દી રેડિયો ન હોય, ખબર? કાંઈ નહીં. ઓલો આગળ છે ઈ એને વાંધો હોય. બોલો, હા, આવી પનોતીઓ પાસે બેહતા નહીં. લીમડે જઈને બેસજો, વડલા સામી વાતો કરજો. બાકી કરોડોપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય નથી. છેટા રહેજો, 3.5 દીની પનોતી ખોટે ખોટી સડી જાય. માવા હારું થઈને ખિસ્સા ફાડીને કેવા મિત્રો તો કરવા જ નહીં. એના કરતા તો નકરા હારા ભાઈ બંધુ હોય. એમાં પાસે અમુક અંદરો અંદર હામાં ઘા કરી લ્યો, હા, ખોટે ખોટા. આ તો બીજી વાત છે. ભાઈબંધુ માટે ભાઈબંધ તો ભાઈબંધ છે. આ ધરતીમાં તો ભાઈબંધો એ માથા દીધા છે. મિત્ર માટે મિત્ર ફાંસીએ સડી ગયા એવા દાખલા છે સાહેબ. બનેલી ઘટના છે. એક જણાને ફાંસીનો હુકમ થયો. માણસ હારો હતો પણ ક્યાંક ગુનામાં આવી ગયો અને કાળમાં જે કઈ કામ થઈ ગયું, ફાંસીનો હુકમ થયો. અને એ વખતના જૂના જમાનાની વાત, અને એ વખતના રાજાએ કીધું કે આને ફાંસી તારી છેલ્લી કાંઈ ઈચ્છા ખરી? એટલે બધાએ કીધું કે ઈચ્છા હોય કે, તો કે મારી બીજી કાંઈ ઈચ્છા નથી, મારે ફાંસીને કેટલો સમય છે? તો કે 2 મહિનાની વાર છે. 2 મહિના ત્યાં સુધી જેલમાં રહેવાનું છે. તો કે મને 2 મહિના હવે મરી જ જવું છે, મારા કુટુંબમાં આટો મારી આવી, મને ગામડે મારી આવવો છે, મારે એટલું કરવા દો. રાજાએ કીધું વાંધો નહીં, પણ તું આવ થોડો પાછો, જેને મરવાનું હોય પાછો આવે તો મરી જવું. હાલ ફાંસીએ ચડાવે એ મરવા કોણ આવે? તો હું આવીશ. જીભાનની કિંમત, પેલા જીભાનની કિંમત હતી. આપણે ત્યાં કહેતા ને દૂધે ધોઈને દઈ દઈશ. દિવાળી ઉતાહણીએ વચન હોય ને, દીધું હોય તેથી પૈસા દઈ દેતા. હટાણે કાંઈ નક્કી નહીં. હટાણે ઘરે ઘરેથી હાથમાં હીરના હારામાં હારા ગૂંથેલા, મજબૂતમાં મજબૂત, એમાં શું કહેવાય રબડ પાયેલા ગાળિયા લઈને ઘણાય રખડે છે. ધ્યાન રાખજો, કઈ ડોકમાં પ્રોવી દે કાંઈ નક્કી નહીં. પછી ખબર પડે કે આ તો કંપનીની વાતો કરતો હતો, આને તો કર નાખ્યા હરખા. ગાળિયા લઈને ફરે. પેલા કેવું હતું ખબર?
પેલા વચનની જીભાનની કિંમત હતી, અને જીભાન દીધી હોય એટલે ઈ વખત આવે એટલે એને નીંદર ન આવે કે મેં મારા ભાઈબંધ પાસેથી પૈસા લીધા છે, દિવાળીના 2 જ દી રહ્યા, નીંદર ન આવે. આપણે ત્યાં એક સૌરાષ્ટ્રમાં લોક સાહિત્યનો દુઓ તમે સાંભળ્યો હોય છે, નીંદર ના આવે 3 જણા, કહો સખી ક્યાં બહુ રણા, અને માથે વેર ખટકે હૈયા, એવા 3 જણા નીંદર ન આવે, આવો કંઈક દુઓ છે. પણ ઈ લોક સાહિત્યનો દુઓ છે. ચારણી સાહિત્યનો દુઓ છે, એમાં 9 જણા નીંદર ન આવે એવું કીધું, 9 જણાને. ઈ દુઓ કહું તમને, મજા આવશે, યાદ આવ્યો એટલે વચ્ચે લઈ લો. પ્રસંગ કહેતા કે 9 જણા કોને કોને નીંદર ન આવે ખબર? 9 જણા નીંદર ન આવે કે એમાં કયા કયા કે વિરહ, એક તો જેને વિયોગ હોય એને નીંદર ન આવે. પેલા દુઓ બોલી જાવ પછી અર્થ કરવું. વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય, વેર દ્વેષ વિદ્યા ભજન 9 વર્ષ નિંદ્રા ન હોય. હવે અર્થ સમજાવું. એક તો જેને વિયોગ હોય, પોતાના પ્રેમીથી વિખૂટા પડી ગયા હોય, એને પછી હમણાં મેં દુઓ ગાયો ને, પદમાં તારો પ્રિતાળ હિરણની હદમાં રહ્યો, જાજા કેજો જુહાર એમ મરતા બોલ્યો માંગડો, એને નીંદર ન આવે. વિરહ વ્યથા, જેને માથામાં હબાકા આવતા હોય, એને આખું ઘર હૂતો હોય ને એ પડકા ફરતો હોય, હબાકા આવે, એ પીડા હોય નીંદર ન. વિરહ વ્યથા પ્રિય મિલન, હાસો શુદ્ધ પ્રેમ હોય ને મળવાની તિથિ હોય તેથી નીંદર ન આવે. હા હા હા, અરાઈ અરાન પરાઈ પરા, પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રિતાળો પઠી ગયા, રાકા રોતા રિયા, ઈ તો ભૂંડા મોયે ભૂદરા, મળવાનું નીંદર ન આવે. વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ, એક તો તિથિ એટલે કે ભાઈબંધ પાસેથી પૈસા લીધા અને કીધું દિવાળી આપી દે, દિવાળીની આગલી રાતે એને નીંદર ન આવે, સાચો માણા હોય ને એટલે કે મારે હવારે દેવાના છે. તો વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરતો હોય, પર સ્ત્રી સાથે વિચરતો હોય એને કોઈ દી નીંદર હક ન હોય, ને રાક્ષસી વિચારો અંદર ઘૂમતા હોય. પરત્રિય વધારે ચોખવટ નથી કરતો, તમે સમજદાર છો. પરત્રિય વિતરતો હોય, વેર, જેના માથે વેર હોય એને નિંદ્રા ન આવે. દ્વેષ, ઈર્ષાળુ નિંદ્રા ન આવે. હું હજી અહીંયા રેવા આવ્યો ને આ માને આને આટલા એટલા ઘઉં થાય, પણ તે હાવ બીડીયુના હાંધા જ કર્યા છે, કોકની ટીકા જ કરી છે. ઈર્ષાળુ નિંદ્રા ન આવે. વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય, વેર દ્વેષ એટલે ઈર્ષા, વિદ્યા, હાસો વિદ્યાર્થી હોય ને પરીક્ષા આવતી હોય ને તેથી એને નીંદર ન આવે. રાયતું ની રાયતું જાગી લેવું પડે, ભલે પણ મારા પેપર હું ફરી પૂરા કરું, એમાં બીજું આવે નહીં. વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય, વેર દ્વેષ વિદ્યા ભજન, સંતો હોય હાસું ભજન કરતા હોય ને 2 કલાક જ ઊંઘીને બેઠા થઈ જાય. મારો ઠાકર, મારો રામ, સીતા રામ, રાધે શ્યામ, ભજમન જાનકી ભરથાર, કેવા ચારણી છે આ તો તમે સમજો છો. એટલે આવા ઘણા દુઆ છે. એક બીજો એવો સરસ દુઓ છે કે આપણી આંખ છે ને એ સામે વાળાને બધું કહી દે, ઓળખતા આવડવું જોઈએ. એનો એક દુઓ છે કે વિરહ, જેમાં વિરહ વ્યથાનો કીધો એમ, હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેદ, મન મહિપ કે આચરણ જગ દીવાન કહી દે. મનરૂપી રાજાનો દીવાન આંખ છે, જે મનમાં હોય કહી દે. ઘણા લાગે ખોટું દબાવે, ગમે કઈ કઈ વસ્તુ કહી દે આંખ. તમને જોતા આવડે તો આંખ કઈ કઈ વસ્તુ કહી દે ખબર? કે હર્ષ, એક તો તમે આનંદમાં આવો ને પછી હાવ સાના મના બેઠા હોય તોય ખબર પડી જાય કાંઈક મોજમાં છે, આને ગમે ને મેળ પડી ગયો છે. હગ પણ નો આનું ગોઠવાઈ જવાનું છે. હવે એ આનંદમાં હોય, ભલે સાનું મનો હરમાં તો પૂછે તારા પણ જોવા ગયા તા એનું શું થયું, તો સાનું મનો રે, પણ ખબર પડે ભાઈ આનંદમાં છે, માંડ ગોઠવાનું. હા હા, હું એમ થોડો કઈક લીટા બહાર જાઉં થોડો, હું યાર તમારો કવિરાજ છું. મારા ચાહકો મારા માટે એને ખબર છે કે કવિરાજ રાજભાના શબ્દો કોઈ દી ફગે નહીં. હા, કદાચ મરી જાય ત્યાંથી થવા નહીં, તો ચિંતા ન કરો. હર્ષ વિષાદ, એક તો હરખમાં આવો એટલે આંખ કહી દે, વિષાદ એટલે ચિંતા. ગમે એટલો આનંદ મારે ને એકચ્યુઅલી મોજ કાંઈ વાંધો નથી, હું ખબર જ પડી જાય કાંઈ કાટીમાં આવી ગયેલા છે ભાઈ, પડી જાય કે નહીં? આંખમાં જોજો ખબર પડી જાય, જોતા આવડે તો. હર્ષ વિષાદ આલસ, કોઈ જુવાનને તમે કામ સીધો અને એ મોજથી કરવા જાય છે કે ધરારનું છે એ ખબર પડી જાય. હાલ તો આગળ બધું કરી નાખો, ક્યાં કરી હટાણે ખબર જ પડી જાય. હર્ષ વિષાદ આલસ અમલ, ગમે એટલા પડી ને માથે પાન ખાઈ લે પીધા પછી, માવો ખાઈ લે, એનું પાવડર મોઢામાં નાખવાનું આવતું હોય, પીધા પછી વાયસ નો આવે એનું હોય તોય ખબર પડી જાય. આંખ કહી દે ભાઈ મારી ગયેલો છે, 2 પેક મારી ગયેલો છે, 2 પેક તો મારી જ ગયો છે આ ભાઈ. એટલે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ, એક તો ગમે એટલો શાંત બેઠો હોય ને અમુક તો ખબર પડી જાય કે આ આગળ આ બધા જવાના એટલે ભૂકા કાઢવાનો છે, ક્રોધમાં છે એ ખબર પડી જાય. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, પ્રેમ હોય ગમે એટલો સાનો મનો રીતે ખબર પડે, બધાને ખબર હોય, એ ભલે ને કે આને નથી ખબર.
પ્રેમ છે, શુદ્ધ પ્રેમની વાત કરું છું. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત. એક તો ક્રોધ હેત અહેત, એક જે માણસ થી એને કોકને આમ ઓલું હોય, ઓલું કે ગમતો જ નથી, ઈ પણ આંખમાં ખબર પડી જાય. મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દેત. મનરૂપી રાજાના જે આચરણો છે, આંખ રૂપી દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે ભલા માણસ કે આના મનમાં આ જ છે. પણ ઈર્ષાખોર રાણીઓને એમ થયું કે સોમલદેવ પરમારને દીકરો હારા દિવસો છે ને ઈ દીકરો જો જન્મી જાય તો રાજા આપણને દાસ્યું બનાવી દે, અને આને જ બધે આના જ બધે બોલબોલા થઈ જાય, માનીથી રાણી થઈ જાય. અને કહેવાય છે એને બહુ ફાફા માર્યા, શું કરી તો આનો દીકરાનો જન્મ ન થાય, શું કરી તો ન થાય. એમાં કોઈ માણસે કીધું કે એક જોગણીયા ડુંગરમાં તાંત્રિક આવ્યો છે. અત્યારના યુગમાં આ વસ્તુને માનવી નહીં, યુગ યુગનું કામ કરે. એ વખતે હતું, અત્યારે ન હોય. અત્યારે વૈજ્ઞાનિક યુગ છે. પહેલો યુગ મંત્રનો હતો, પછી તંત્રનો યુગ, અત્યારે યંત્રનો યુગ છે. આ અત્યારની વાત નથી, આ 1000 વર્ષ પહેલાની તમને વાત કરું છું. જોગણીયા ડુંગરમાં ટૂંકમાં તાંત્રિક આવેલો, એને બોલાવ્યો. રાણીઓએ કીધું જોઈએ એટલા નાણાં લઈ જા, સોનામોર લઈ જા, પણ આ અમારી સોમલદેવ પરમાર નવી રાણીને અમારી હોક જે આવી છે એને નો જન્મવું જોઈએ સંતાન. બોલાય એવું એક વિધિ કરી, એક અડદનું પૂતળું બનાવ્યું અને કીધું કે આ પૂતળાને કોઈ કાઢે નહીં, એવે ઠેકાણે દાટી દો, અને તમારી નજીક હોવું જોઈએ, પાછું દૂર નહીં. તમને ખબર હોવી જોઈએ કે અહીં કોઈ ન જાય, એવે ઠેકાણે પૂતળું દાટો. જ્યાં સુધી પૂતળું બહાર ન નીકળે ત્યાં સુધી ન જન્મે અને ન જન્મે. ભલે સારા દિવસો રાણીને હોય સોમલદેવ પરમારને. આ મારી જવાબદારી, મારી સાધના ઉપર મને, મારા સાધના ઉપર મને વિશ્વાસ છે. ટૂંકમાં એ પૂતળું બનાવ્યું. ગઢના કોઈ આજુબાજુના એવા ખૂણા હતા માટી, ત્યાં દાટી દીધું. 23 રાણીઓએ ભેળ્યું થઈને આ બાજુ સોમલદેવ પરમારને દિવસો પછી દિવસો, મહિના પછી મહિના, 9 મહિના, 9.5 મહિના, 10 મહિના, 11 મહિના, 12 મહિના મિત્રો સંતાનને જન્મ થતો નથી. પછી તો આ રાણીઓને મોકો મળી ગયો. તો અમને એવા નાટક કરતા આવડતું હતું. અમે નો કઈ ખારા દિવસો છે, કાંઈક બીમારી હશે, ખોટું પેટમાં પાણી ભરાણું હશે, હારી થવા હાટું, માનીતી થવા હાટું મહારાજ ખોટા તમને આમ શું કહેવાય છેતર્યા છે એને, ખોટા તમને લલચાવ્યા કે મારે હારા દિવસો. તો એ અમને આવડતું હતું. જોઈ લ્યો કરી તમારા ઉપર. આ તો ચુડેલ કહેવાય, ચુડેલ. જેટલું સડાવાય એટલું મીંડા સડાવા. અને રાજાને એમ થયું વાત તો સાચી છે. 1.5 વર્ષ થઈ ગયો અને મને ખોટા સમાચાર. હું કઈ કાઢી મૂકવા નતો. સંતાન ન થાય તો મારે ક્યાં એને કઈ મારી નાખ. આ 23 રાણીઓ રહ્યું, પણ આવું મારા ઉપર દગો કર્યો, ખોટા સમાચાર દીધા ખારા દિવસો દાસી દ્વારા. નોખો ઓરડો એને છેટીને મને મોઢું ન દેખાડે સોમલદેવ પરમાર. ઈ રાણી એને જે ખર્ચી હોય 6 મહિનાની દાસી ખર્ચી લઈ જાય, ન્યા રાખો, એક કોટડીમાં રાખો, ઓરડો દઈ દો, બસ આવે નહીં. આ તો બહુ દગાખોર બાઈ નીકળી. મહારાજે એવું વેણ કીધા. ટૂંકમાં વાત કરું, સોમલદેવ પરમાર ખોડિયાર માના પરમ ઉપાસક, ખોડિયાર કર્યા કરે. એને એમ થયું કાંઈ વાંધો નહીં, આ કર્મની કઠણાઈ હશે, ગ્રહ નબળા હશે, મારા ભાગ હશે, કાલ રાજાને કંઈક દયા આવશે અને પાછી મને માનીતી કરીને રાખશે. પણ હું માં છું, મને ખબર છે. વાલબાઈ વડારીને દાસીને વાત કરે છે, દાસી મને તો અનુભૂતિ હોય ને, હું માં છું, મારા પેટમાં સંતાન છે, મને અહેસાસ થાય છે માને. અને કોઈ દી પણ શું કારણ હશે મિત્રો. વર્ષો પછી વર્ષો મીંડા જવા, 6 મહિને ખર્ચી લેવા વાલબાઈ વડારણ જાય. મહારાજ એને ન બેલવાના વેણ કે બીજા કાંઈ નહીં, પણ એમ કે ભાઈ એને કહેજે મને મોટું ન દેખાડે. વાલબાઈ વડારણ દાસી પાછી આવે ને એટલે સોમલદેવ પરમારને શું કે ખબર, ડાય દાસી હતી. સોમલદેવ પરમારને આવીને એમ કે મહારાજ તમારા વખાણ કરતા હતા કે મારાથી જે કાંઈ એને ખીજ ચડીને એને ઓરડે છેટી રાખી છે, મેં એને મોઢું નથી જોતો, પણ વાંધો નહીં, ક્યારેક હું આવીશ, આમ તેમ હું એને પછી પાછી માનીતી બનાવી લઈશ. આવું કહે છે. આવું ખોટે સોમલદેવ પરમારને કહે. કોણ? દાસી. કે રાણીને વહેમું ન લાગે. મિત્રો વરહ પછી વરહ મિત્રો 9 વર્ષના વાણા વાઈ ગયા. હા પણ છતાંય શ્રદ્ધા નથી ડગ્યો એની. ખોડિયાર ગુણ કથું હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં બાસ તિહારો મહેકે વાયુનો મહેકારો ઝરણામાં જણકાર કરે માં નિર્મા ઘેરા નાદ કરે. ખોડિયાર કર્યા કરે. એમાં એક દિવસ જ્યારે ખર્ચી લેવા માટે વાલબાઈ વડારીને ગઈ ને તેથી મહારાજ એટલું બોલી ગયા. રાડિયા છે એમ કીધું, ઈ પનોતી હજી મરી નથી, ઈ પનોતી ઈ ડાકણ હજી મરી નથી સુડેલ. અને વાલબાઈને બહુ વહેમું લાગ્યું. અરે રાજાને કેટલાય રાણી પ્રેમ કરે છે, એના હાટું થઈને ભજન કરે છે, અને એનો હું આમાં વાંક. અને આવું કીધું. વાલબાઈ રસ્તામાં બહુ રોઈ.
પછી આંસુ લોહી મોઢું ધોઈને પછી રાણી પાસે ગઈ. કીધું મહારાજ તમારા વખાણ કરતા હતા આજે, એમ કીધું. આંખમાં જોયું ને, આંખમાં એટલે ખબર પડી ગઈ કે નહીં તું કઈક રોયેલી લાગે છે. સાચું કે નહીં 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 કાંઈ નથી રોઈ. તો તમને એવું નહીં તું બેટા રોઈ છો, મને જે હોય સાચું કે. ઘડીક વાર થયું, નો માની કીધું કે મારા હમ છે, આ તારી રાણીના હમ છે. નો કે તો મારા હમ છે, સાચું કે. અને પછી મોઢું વસટી ગયું વાલબાઈનું, રોવા માંડી. ધ્રુવ કે મહારાણી મને માફ કરજો, તમને રાજી રાખવા સારું થઈ. અને હું કહેતી હતી તમારા વખાણ કરે છે, તમને યાદ કરે. રાજા તો તમને નફરત કરે છે. અને આજ તો એવું કીધું કે ડાકણ હજી મરી નથી, ઈ પનોતી હજી મરી નથી, ઈ ચુડેલ હજી મરી નથી. મને રસ્તામાં હું બહુ રોઈ, મને માફ કરજો. જોજો બુદ્ધિ કોને કહેવાય, સમજદારી કોને કહેવાય. ઈની ક્ષણે વાતને ફેરવી નાખી રાણીએ, મહારાણીઓ રાજપૂતાણીએ. એમ ન કીધું અરે એવું કરે છે, આય 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 આય. નિરાશ ન થઈ. હું કામે વાલબાઈને દુઃખ ન થાય ને દાસીને તેને, અરે વાલબાઈ લ્યો આટલી જ વાત, આ તો મને કેતુંની ખબર છે. ઈ તો હું તને નહોતી કહેતી, નકર કાંઈ ખબર નહોતી. હું તને નહોતી કહેતી. ઈ તો રાજા કહેવાય, મારા તો ધણી છે. ઈ તો મારે ગમે ઈ બોલે, પણ ઈ ગમે એમ તો. અને ઈ તો મારા ભગવાન કહેવાય. ઈ તો બોલે એને હક હોય, એમાં કાંઈ દુઃખી થાય. લ્યો આવડી વાતમાં તું રોય. વાલબાઈને એમ લે આમને તો ખબર છે. વાલબાઈને મજા આવી ગઈ કે કાંઈ વાંધો નહીં, લ્યો વહેમું ન લાગ્યું રાજપૂતાણી. અને કીધું હુઈ જા તાર ચિંતા ન કરવાની હોય. બાજુના ઓરડામાં જઈને હુઈ ગઈ વાલબાઈ દાસી. અને અહીંયા રાતના 12 વાગે ધૂપેલિયું લીધું હો. છેલ્લું ધૂપ ખોડિયારને કરી, તડહું ખોડેલું હતું ચૂંદડી ખોડિયારની ઓરડામાં. અને પછી સોમલખાર ઝેર ભેળવી, સોમલખારને ઘોટી, અફેણને સોમલખાર નાખી અને તાહળી તૈયાર કરીને કીધું કે હે માં ખોડિયાર, હું ખોટું નથી બોલી, હું માં છું. મને અહેસાસ છે કે મારા ઉદરમાં સંતાન છે, પણ 9 વર્ષ થયા. હવે મને એમ થાય કે આનું કારણ હું. એ માં મારો વાંક હું, મારો ગુનો, મને મારી નાખ, પણ તે મને જીવાડીએ નહીં મારીએ નહીં. માં મને માફ કરજે. 2 જીવની હત્યા એક સાથે કરું છું. હજી હું નથી માનતી કે મારા ઉદરમાં સંતાન નથી. હું માનું છું છે આત્મહત્યા પાપ છે માં ખોડિયાર, મને ખબર. પણ હું એમને જિંદગી કાઢી નાખત મને વાંધો નતો, પણ મેણું સહન નથી થતું. પનોતી હજી જીવે છે. મને લાગે કે હવે ખોડિયારે ગામત્રે વહી ગઈ છે. માં હે માં ખોડિયાર કરીને આમ જ્યાં તાહળી હાથમાં આટલે આવીને તા તો ત્રિશુળ નો ચૂંદડી ને નાળિયેર હતો, એમાંથી કંઈક પ્રકાશ થયો. જળા 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 જાયત જાયત જગમાત જાયત કારણ સબ કરની જાયત પરન ભંડાર જાયત તારનગર ઉતરની જાયત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જાયત આદિ ગન્નાદ પેંડ બ્રહ્માંડ ગુપાઈ અવલોક લોક સાતક અખિલ ગરनुंग सुरवत कालिका रहो भय साथ सब ठोर पर जय जग चंडी ज्वालिका. बड़ा बड़ा जाने प्रकाश થયું થયું. ખમા 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 અવાજ આવ્યો. અને અવાજ આવતાની હારે તો હાથમાં તાહળી પીવા જતી હતી, આમ ધ્રુજી ગઈ સોમલદેવ પરમાર રાજપૂતાણી કે મને કોણ બચાવે છે, કોણ મને ખમકારો કરે, આમ મને મરેલને કોણ હારું વાંચે છે. આમ જોયું તો કોઈ નહીં. પછી કે અરે સોમલદેવ પરમાર રાણી પોતાને કે મોત આવે ને તો હારા હારા ખમકારા સમજાય, જીવવા હારું થઈ. તારું મોત આવ્યું ને એટલે તને લાગે કોક ખમકા કરે. મડાને કોણ ખમકારો કરે, પીજા પીજા એમ કરીને પોતે પાછું આમ આટલે ખમા ખમા ખમા. પછી કીધું ના કાંઈક તો છે. કોણ છે? હે ખોડિયાર, હે માં, કોણ છે? મને જીવાડ, મને મોતને જીવાડવાનું કરે છે. મને મરવા દો, કા પ્રગટ થાવ કા સામે આવો, નકર મને મરવા દો. મને કોણ જીવાડે છે? મને કોણ જીવાડે છે? કીધું. આંખ બંધ થઈ ગઈ, તાહળી મુકાઈ ગઈ હાથમાંથી. આંખ બંધ થઈ ગઈ અને એક પ્રકાશ આવ્યો. જળા 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 ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ગુદાનમ પાનમ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સ નેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી નિગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા. જળા જળા કરતો પ્રકાશ આવ્યો. આંખ બંધ થઈ ગઈ, ત્રાહળી ઝેરની મુકાઈ ગઈ અને આંખ બંધ થઈ તંદ્રામાં જાણે સપનું આવી ગયું એવું થઈ ગયું. અને તંદ્રામાં એક પ્રકાશ આવ્યો ને ખોડિયાર આવી ખમકારા ખમા 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 તને હું તારું ધૂપેલી ફેરવેલી પૂજેલી ખોડિયાર આવી છું મામડિયા તારણની, તારે ચિંતા કરવાની જરૂર ન હોય. અરે મહા મને મરવા દે. નો મરાય, નો મરાય. મરે તો માતાજી ગામત્રે ગયું હોય. જો મારા ભક્તને મરવું પડે તો માં હું કરું? કાંઈ નથી કરવું. હે કે કાંઈ નથી કરવાનું. કે માં 9 વર્ષ વયા ગયા, મારા ઉદરમાં સંતાન છે. એ બધું જવા દે. કે બસ તારી દાસી હુજી બાજુમાં હોતી છે, બાજુના ઓરડામાં? કે હા.
એને કે પાણીની હેલ લઈને ઉપરકોટના કુએથી ભરી આવે. આટલી વાત થઈ, તેજ પૂરું થઈ ગયું, વયું ગયું. જાણે તંદ્રા ઉડી ગઈ, નીંદર બેઠા બેઠા હોય એમ આમ જોવે તો કાંઈ નહીં, તરસુલ ને એમ થયું કે મને મોત મરવા ટાણે મરવા જાતી તે એટલે આવું થયું. ખાસું હોય છે એ મરવા ટાણે થયું હોય છે, ખાસું હોય છે. એટલો વિચાર જ્યાં થયો ને, જ્યાં તાહળી મુકાઈ ગઈ હતી ને ઝેરની, એની અંદર એ તાહળી નો ઝેરની નહોતી, દૂધની ભરી હતી, માથે કંકુથી જાણે હાંખીઓ કર્યો એવું દેખાણું. ખબર પડ્યું કે મામડિયાની ખોડિયાર તો આવી છે, હો માં તો આવી છે, ખોડિયાર તો આવી છે. તો વાલબાઈને ઉઠાડવામાં શું વાંધો, હળી કાઢીને ગઈ વાલબાઈ. વાલબાઈ હા બા ઊભી થઈ ગઈ વાલબાઈ. મહારાણી બોલો, માં આવી, હે ખોડિયાર આવી, મામડિયા ચારણની હો, જોગમાઈ આવી સાક્ષાત. અરે ક્યાં છે કે ઈ તો વહી ગઈ, હે કે આ વહી ગઈ. અરે બા તમને ખબર પડે કે નહીં? તો કહેવાય નહીં કે આ ઉપાય હું મારે જન્મ બાળકનો કેમ નથી થતો, એનું પૂછી તો લેવાય કે ઈ કાંઈ થયું જ નહીં, ખાલી વાત થઈ કે 9 વર્ષથી દુખી થાવ છું. ત્યાં તો કીધું, તો કે હું કીધું એમ કીધું વાલબાઈ ને કે કુએથી પાણી ભરી આવે એમ કીધું. તો હા, તો કે માં કે એમાં ભૂલ ન કરાય, એને કીધું એમ કરાય બા. અને કહેવાય છે કે હેલ લઈને ઉપડી દાસી તેથી ડાય દાસી હો ઉપરકોટ ના કુએ. એ કુએ જઈ હેલ મૂકી આવે હેઠી, ત્યાં જે પાણી ભરવાનું જે એ વખતનું સળહી કે કાંઈ હશે એ રાહ જવા દીધી કરાડ 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 ગરેડામાં. પણ ગરેડો વાગ્યો રાતના 1:30 વાગે. 1:30 વાગે રાતે ગરેડો વાગ્યો એટલે ચોકીદારો ઉભા હોય ને એમ થયું, રાતના 1:30 વાગે કુએ પાણી ભરવા કોઈ આવે નહીં, કોઈ દી નથી આવ્યું. આ હું ચોકીદારે મોટો અવાજ કર્યો, ગિરનારના પડખા ગાજે એવો અવાજ કર્યો, કોણ છે અત્યારે રાતે 1:30 વાગે? એટલે અત્યારે આપણે 1:30 બોલી, એ વખતે અડધી રાત બોલતા. અડધી રાતે કોણ કુએ પાણી ભરવા આવ્યું? એ અડધી રાતે પાણી ભરવા કોણ કુએ આવ્યું એટલા શબ્દો કાને પડ્યા વાલબાઈને. તો એને જે હિચણિયું હતું એમ નમ રહી ગયું ને. આ તો ખોડિયાર તો ધારે એ કરે, એમ નમ રહી ગયું ને, આંખ બંધ થઈ ગઈ, ઉભા ઉભા. અને એના પંડમાં જાણે ખોડિયાર આવી ગઈ એમ એક મોટો અવાજ નીકળ્યો. એ ઉપરકોટના દરવાજાને અથડાઈને ગિરનારના ગાળે ગાળે ગાજ્યા. એવડો મોટો વાલબાઈના મોઢામાંથી અવાજ નીકળી ગયો. નકર એને કાંઈ કોઈ શીખાડ્યું નહોતું, પણ એ દોરી હાથમાં રહી ગયું હીચણું અને આંખ બંધ થઈ ગઈ. ઓલે કીધું કે અટાણે અડધી રાતે કોણ પાણી ભરવા આવ્યું? તો કે એ હું વાલબાઈ દાસી છું, સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો એટલે પાણી ભરવા આવી છું આ કુએ. હા હા હા, પણ પાણી ભરવા આવીશું, પાણી ભરવા આવીશું. દીકરાને જન્મ દીધો. એ પડઘા પડ્યા ગાળે, ગિરનારના ગાળે ગાળે, ઉપરકોટના પડખે પડખે ને કાંગરે કાંગરે 23 રાણીઓ હવળાક બેઠી થઈ ગયું. હાય 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 હાય, જન્મ કેવી રીતે થાય? કોઈ કાઢી નાખ્યું છે પૂતળું? જેનો ઓરડો નજીક હતો એ હળી કાઢીને જઈને ત્રિકમ જેવું, જે હાથમાં કોદાળ ત્રિકમ આવ્યું, ગબ કરતું મારી નામ કરીને આમ કર્યું કે એને એમ કે ધૂળ ઉખેડીને જોવું કોઈ કાઢી ગયું નથી ને પૂતળું. એ આમ ત્રિકમ મારી નામ કરીને આમ કર્યું, ઉલળીને પૂતળું ધડ દઈને બહાર આવ્યું. અહીંયા પૂતળું બહાર નીકળ્યું, ત્યાં સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપી દીધો. ભલા માણસ, અહીંયા હા હા હા, સોમલદેવ પરમારે ઓરડે દીકરાને જન્મ આપ્યો. અને દીકરાને જન્મ આપ્યો, 9 વર્ષે જન્મ થયો. 9 ઘન, એનું નામ 9 ઘન પાડવામાં આવ્યું. ભલા માણસ, ઘન એટલે વરસાદ. આપણે કહીએ ને ઘન ઘમાંડ, ઘન ઘોર જરે કહીએ ને. ઘન એટલે વરસાદ, 9 એટલે 9 અને ઘન એટલે વરસાદ. સોમાહા 9 વર્ષ 9 સોમાહે જન્મ થયો એટલે એનું નામ 9 ઘણ પાડવામાં આવ્યું. આ તાકાત ભગવતીની છે, આ તાકાત માં ખોડિયારની છે. 9 વર્ષે જો 9 ઘણને જન્મ કરાવતી હોય તો એ જગદંબાની તાકાત છે. એટલે છેલ્લે 2 કડી માની, જેની જે કુળદેવી હોય એ બધી કુળદેવીઓ બધાની માતાજી આમાં આવી જાય એવું મારું લખેલા ગીતની 2 કડી છે. લે કે હાજી મારી આઈ જાગે છે રે, હાજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. જગો જગ આઈ લાગે છે ને તારી કૃપાથી પંચ
છંદો દુહા એટલું યાદ રહીએ એ કોઈ અમે એવું નથી માનતા કે અમારી મગજ શક્તિ તમારો પડકારો તમે રાયતું ને રાયતું આમાં તમારા મોરા જે ખીલેલા હોય ને એ અમને આ બધું યાદ રખાવે ધીરુભાઈ આ જુવાનડાઓ વડીલો આટલા સાંભળતા હોય નકર રિયા તમે વિચાર કરો અહીં કાંઈ થોડી સોપડી કે કાંઈ છે અને કેવા કેવા છંદો હમણાં મેં એક જણાને કીધું આમ બોલ તો બોલી ન હોય બોલો ખાલી અમુક અમારા છંદો છે ચારણી સાહિત્યના કે જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર ગાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોખ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ મેં એનું કીધું મેં કીધું આ લીટી બોલતો ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ તો એ નો બોલી ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ લય સરગ સરિત જય ઉર્ધલિંગ આવા આવા તો છંદો છે આ પણ એ બધી પરંપરાના આપણા સાહિત્યની વાતો છે બધી પણ મને ગમતી આ કડી કાયર દેવ રે મારા ભારતે કાયર એક ધારી તરસૂલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા નો ધૂપ દીધા છે ગીતાના પાઠ પી ફકડંડ ફરે વિખો એવો તો ખંભે જે પછેડી ખીમરા પછેડી ખીમરા पहचानत ग्रीष्म के तप की गर्दी की पानी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की कर हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की कायर कौन कसू परी है कन सूरन को सुधी है मर्दी की बेदर्दी में प्रवीण कहे कसू जानत बेदर्दी दर्दी સાહિત્યનું કવિત કહેતો જાઉં યુવાધન યુવાનો આપણે ત્યાં માણ પાણ અને જે ખુમારી જે તત્વ જે આબરૂ એને પાણી પણ કહેતા પાણી રાખવું પાણી જાળી રાખવું તો પાણીને હાચવી રાખજો એટલે દુનિયાને આપણી પાસે આવવું પડશે ગામ હશે તો ગામ પણ આપણી કદર કરશે પાણીને ન જવા દેવું આપણે ત્યાં સવારમાં ઉઠીને આપણા પૂર્વ સૂર્યો એટલે આપણા પૂર્વ બધાયના દાદાઓ સૂરજને પગે લાગીને કહેતા હતા એ દાદા સૂરજ તારામાં એવી તાકાત છે તું ધાર તો દરિયાને હુકવી દે
તું ઉનાળો આવે એટલે સરોવરને સૂહી જાય છે ને, ફૂંકાઈ જાય. હે હુરજ તું કુવાના પાણી સૂહી જા. બધાય પાણી સૂહી જવાની છૂટ છે, પણ અમારા કાળજાના ને અમારી મૂછના પાણીને કાંઈ ન થવા દેતો, ઈ તારે લાજ રાખવાની છે. હા હા હા, મૂછના પાણી ન જાય. ધના બાપાએ કાળજાનું મૂછનું પાણી રાખ્યું છે, આ ધરતીનું પાણી રાખ્યું છે. જેણે જેણે ધરાના પાણી રાખ્યા, રત્ના જોગરાણા જેવાએ મૂછના પાણી રાખ્યા છે, મહારાણા પ્રતાપે મૂછના પાણી રાખ્યા છે, કાળજાના પાણી રાખ્યા છે. એટલે આ કવિ જ છે કે પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ. પાણી વગરનું મોતી રખડતું હોય. બેનો એ ઘણા એવા પહેરે ને ડ્રેસ ને બધા એવા ભરતવાળા બાંધણીના, એમાં મોતી લગાડે, પછી ક્યાંક નીકળી ગયો ગમે ત્યાં પડ્યું હોય, એની કોઈ કિંમત ન હોય. પણ સાચું મોતી હોય ને તો લોકઅપમાં રાખવું પડે. સાચા મોતીને સાચવીને રાખવા પડે. એમાં પાણી હોય. ઝવેરીને પૂછજો, લાખોના મોતી હોય સાચા. કારણ કે તો એનું કારણ શું? મોતી જ છે બે, પણ ઓલામાં પાણી છે, ઓલામાં પાણી નથી. પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ. પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી. તમે જાઓ અંજાર, ઢગલાબંધ સિરોહી લખેલો હોય તરવારો. સારી વાત, લઈ આવી જોઈએ. એ ધંધો કરે છે એ સારી વાત, પણ એ પાણીવાળી નથી. પણ પાણીવાળી તરવાર તો એક પીસી જરાક અડી ગઈ હોય, ધનુર ઉપડે ને ખોળિયામાંથી પ્રાણ છૂટી જાય, એક ચાટ કે 3 ના ફોટા ઉલાળી નાખે. પાણીવાળી એની કિંમત હોય. પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ. પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી. અને પાણી બીન હઈ કો કુદાવે ખરીદે કોણ. હઈ એટલે ઘોડો, ઘોડી ઘોડો. પાણી વગરના ટારડા કેટલાય રખડે છે, કોઈ લાખો ને કરોડો રૂપિયા ન દે, પણ આજે કરોડોના ઘોડા ને ઘોડીઓ વેચાય. હું કામે એને પાણીદાર કહેવાય. તો અર્થ એવો થયો, આપણી કિંમત વસ્તુની નથી, પાણીની કિંમત છે. પાણીવાળી ઘોડની હોય, એની માથે ધના બાપા જેવો સુરવીર સવાર થાય. જોગીદાસ ખુમાણ, રામવાળો, પ્રતાપ, શિવાજી, દેવાજ બોતર, રત્નો જોગરાણો એ સવાર થાય તો ઈ કેવો લાગે, કેવા ડાબલા વાગે. પાણીદાર ઘોડું હોય તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાવે નાહી ભાગા સુગા નાખી ગાદે ધને તોપકા ગણા કે ધરી ભાગા હાથ જાઈ થતો બીજા રાગા પ્રભે રાજા હારા કાપે રાજા. આ ઓલા રેપર આવે ને બોલીવુડમાં, રેપ સોંગ ન બોલતા હાથ ચૂપતે કરી ન ગાતા હોય, આ આપણું રેપર છે. ભૂકા કાઢ નાખે એવું હોય આપણું. હા, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાવે નાહી ભાગા ભૃગા નાખી ગાજ ઘને તોપકા ગણા કે ધરી ભાગા હાથ જાઈ થતો બીજા રાગા પ્રભે રાજા હારા કાપે રાજા. રૂમા ધુમા 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 પાણી વાળું હોય તો એના પાણીની વાત. હીરામાં પાણી હોય તો કિંમત, તરવાર પાણી વાળી હોય તો કિંમત. હઈ કો ખુદાવે ખરીદે કોણ. પાણી હોય તો. અને પાણી બીન દમ કેવો દામની ને કામકી. દામની એટલે વીજળી. આહાડ મહિનાની 5મ આવે અને વરસાદ ન થતો હોય, આખું આભા મંડળ વાદળાથી ઘેરાણું હોય, 3 દિશામાં વીજળી થાય તો આપણા વડીલો એમ કે મરવું મેં નહીં આવે. કાં તો કે ઈશાનમાં નથી થતી, પણ ઈશાનમાં એક ખળાવો મારે તો ખબર પડે હવે વરહવાનું કારણ એમાં પાણી છે. અને પાણી વાળી ઝબકે તો શું થાય? ચડ્યા નસાડી વાદળા કાળા ધોવળા અંબારે જોગે થાય છે બોધ નાદી માથે બુદ્ધિના દરાર તાતો જીગોના મોરલા માથે બાહરી મંડાણી ચડી હેડ તારા મેઘ રાજા મંડાણા. પાણી બીન દમ કેવો દામની ને કામ કી. અને પાણી બીન નરકો કોઈ પુરુષ હોય, પુરુષ કો નામ જો રહત નહીં. કેટલાય લાખો જન્મે છે ને મરે છે, હે જન્મે મરે છે ને, પણ કોક આદમી એવા થઈ જાય કે આપણે યાદ કરો ફલાણો ભાઈ તો ઓહો પાણીદાર આદમી. પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં. અને પાણી બીન હીર કી કિંમત है બદામ की. હીરાનું તો આ બાજુ બહુ છે, પણ ઈના એવા હીરા આપણે આ તો નાના નાના હોય, પણ આવડો એક હીરો આવે અને ફાઇલું દબાવવામાં કામ આવે. કાગળ નો ઉડે ને ઉપર પીડ્યું, પાણી વગરના ફાઇલું દબાવવામાં જ કામ આવે, બીજે ક્યાંય કામ ન આવે ને કહાય ને પોઈન્ટે ન બનાવાય. પાણી વાળો હીરો હોય તો પાણી બીની હીર કી કિંમત है બદામ की. અરે નર જ્ઞાની
તું જ્ઞાનીને કીધું છો, આ અણગમને નથી કીધું.